જેટલું રાગ છે એટલું દુઃખ થાય છે, પણ મન વાળા વગર છૂટકું જ નથી. મનને ફેરવી નાખવું. શાંતિ એક જ ઉપાય છે, બીજો કોઈ નથી ઉપાય. શાંતિ રાખ્યા વગર છૂટકું નથી. એનો ઉપાય કોઈ નથી. નિરુપાયતા છે ત્યાં એક જ ઉપાય કે શાંતિ રાખવી. બસ મનને ફેરવી નાખવું. જન્મ મરણ સંસારમાં ચાલ્યા કરે છે. અનંતા ભવો કરીને પોતે આવ્યો છે. અનંતા જન્મ મરણ હજી ભવનો અભાવ થાય એવો માર્ગ ગુરુદેવે બતાવ્યો. એ માર્ગ ગ્રહણ કરવા જેવો છે કે જન્મ મરણ થાય જ નહીં એવો ઉપાય ગ્રહણ કરવા જેવો છે. અનંતા જન્મ મરણ કર્યા, કેટલાને છોડીને પોતે આવ્યો, પોતાને છોડીને બીજા જાય એવું સંસારમાં ઇલાજ કરે છે. એમાં જે ભાવ સારા મનુષ્યોમાં રાખ્યા હોય, ધર્મની રુચિ રાખી હોય તો એ લાભનું કારણ છે. બાકી તો આ સંસાર આવો જ છે. એક ઓચિતાનું આયુષ્ય ક્યારે પૂરું થાય એ કંઈ આયુષ્ય પૂરું થાય તો ઓચિતાનું થઈ જાય છે. અનંત જન્મ મરણ કરતો હોય એને એક આત્માને ગ્રહણ કરો એ જ એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. શાશ્વત છે આત્મા. આ દેહ છોડીને આત્મા તો શાશ્વત છે, બીજા ભાવમાં ચાલ્યો જાય છે. એ જીવે આ જગતના જેટલા પરમાણુ છે એ બધા શરીર રૂપે ધારણ કરીને ગ્રહણ કર્યા, અનંતા જન્મ મરણ કર્યા છે. આકાશના એક એક પ્રદેશે અનંત વાર જન્મ મરણ કરી ચૂક્યો છે કે જેનો કોઈ હિસાબ નથી. અનંતા દેવના કર્યા, અનંતા મનુષ્યના કર્યા, અનંતા ઢોરના કર્યા, અનંતા અનંત વાર પોતે ચાર ગતિમાં બહેનો છે. ભાવનો અભાવ થાય માર્ગ ગ્રહણ ગુરુદેવે બતાવ્યો કરવાનું છે. મોટા તીર્થંકરો ચક્રવર્તીઓ પણ સંસાર છોડીને ચાલ્યા જતા. સંસારનું એવું સ્વરૂપ છે. પણ ઝાકળના બિંદુ જેમ એકદમ ચાલ્યા જાય એમાં આયુષ્ય એવું છે, ક્ષણભંગુ. વીજળીના ઝબકારા જેવું આયુષ્ય છે, એકદમ પૂરું થઈ જાય. ક્યારે એ કંઈ જ્યારે આયુષ્ય પૂરું થાય ત્યારે એકદમ પૂરું થઈ જાય છે. માટે એક આત્માને ગ્રહણ કરો અને ભૂલવા જેવું છે. રાગ થાય તો વારંવાર વિચારો કરીને ફેરવી નાખો. એક જ વહેલા કે મોડા પણ ભૂલી જ છૂટકું છે, બીજો કોઈ ઉપાય નથી. દેવલોકના સાગરોપમના મોટા આયુષ્યો હતા તો પણ એ પૂરા થાય છે. તો આ મનુષ્ય ભાવ પંચમ કાળ એમાં કોઈ ઉપાય નથી.